મોજમાં આવી ગયો. આપણે જ્યારે મા બાપ બનીએ ને ત્યારે જ આપણા મા બાપની કદર થાય. મારા મમ્મી પપ્પા માટે તો હું જ એવડી જ કહેવાનું. એવડી જ કહેવા. માય માં તમે બધા વગડાના વાહ. તમારા આર્ય મોટો થાય મારા પાસે ડાયો જ બને. સસ્તી જ પડે. અમે તો કહેતા હતા તમે કહો છો કે ઘરે કાંઈ બનાવતા નથી તો બનાવ્યું. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ ન્યુ વ્લોગ. સો ગાઈઝ, મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને આ બાજુ ભાઈ સરસ મજાના સવારમાં ભાઈ મસ્ત એકદમ ફ્રેશ શાકભાજી, કેપ્સિકમ તો આખી હથેળીમાં આવી ગયું. વાહ ભાઈ વાહ. ડ્રેગન ફ્રૂટ છે. શું છે કિંજલ, આ બધું કોણ લઈ આવ્યું? હવારમાં કોણ લઈ આવ્યું આ બધું? દર્શના ભાભી લઈ આવ્યા. દર્શના ભાભી નહીં લઈ આવ્યા? અત્યારમાં ગયા હતા એવું છે? તમે કાલ કીધું તું ને કે તમે કે રસોઈ નથી બનાવતા, પાણીપુરી નથી બનાવતા. હા. બિચારા સવારમાં મજા નહોતી તો લેવા ગયા. હવારમાં લઈ આવ્યા ભાઈ. જો મસ્ત મજાની ભાઈ મોર્નિંગ થઈ ગઈ છે અને આ બાજુ ભાઈ અત્યારમાં ભાઈ પહેલા તો ભાભી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા, અત્યારમાં તમે બધું લઈ આવ્યા. પ્રોગ્રામ શેનો છે અત્યારમાં? આ બધું બનાવો છો શું છે? બટેકા બાફો છો ને બપોરે પાણીપુરી બનાવવાની છે. પાણીપુરીની બાકાજીકી બોલાવવાની છે ભાઈ. પાણીપુરીની ભાઈ બાકાજીકી બોલાવવાની છે એટલે આ બધું બટેકા બાફી નાખ્યા છે. ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે. બટેકા તો બહુ મસ્તીના છે, નકર આવા નથી આવતા લગભગ અહીંયા. અત્યારે સારા આવે છે. બરાબર. જો ભાઈ નકર છે ને આવો નાની સાઈઝના આવે છે. અને આ બાજુ ભાઈ કિંજલ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. તારે કાંદાનું કામ લીધું છે? વાહ ભાઈ વાહ. જો ભાઈ મસ્ત મજાનું ભાઈ પાણી તૈયાર થઈ ગયું છે. પાણીપુરીની આજ બાકાચીકી બોલાવવાની છે ભાઈ. પાણીપુરી ઘણા ટાઈમથી આપણે ખાવાનું મન થયું હતું પણ કઈ ભેગું નહોતું થતું. એટલે બધા ઘરે છે આજે સભ્યો એટલે બધું જો આ ભાઈ મસ્ત મજાનું આવો બધો પ્રોગ્રામ કરીને આ શું છે ભાઈ? સોસ જેવું કંઈક છે આ વસ્તુ. અહીંયા અલગ ચિપ્સ બોળીને ખાવાની છે ને આવું બધું ભાઈ પ્રોગ્રામ છે આજે. અને આ બાજુ ભાઈ પૂરી તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટ. જો ભાઈ અહીંયા આ ટાઈપની પૂરી મળે છે 60 રૂપિયાની 30 નંગ. એટલે ભાઈ 2 રૂપિયાની. પણ તો આ એમ નહીં, અહીંયા આપણે આવી રીતના 2 રૂપિયાની આ પૂરી ખાવા જઈએ આ સમજી લો કે 60 રૂપિયાની 30 નંગ આવે. 2 રૂપિયાની તો ખાલી કોરી પૂરી થઈ. તો મસાલો ને બધું જે હોય એ નાખી એમ કરતા તો બહાર ખાવી સસ્તી ન પડે રોડ ઉપર? સસ્તી જ પડે. અમે તો કહેતા હતા તમે કહો છો કે ઘરે કાંઈ બનાવતા નથી તો બનાવ્યું. પણ એમ નહીં, આ સસ્તું પડે ને એ વાત તારી સાચી છે. પણ આ એકંદરે છે ને ભાઈ ઘર જેવી ક્વોલિટી છે ને બહાર ન મળે. બોલો આના વિશે કઈ કેવું છે? આ ઘરે તમે બનાવો એ આ જો એકદમ ચોખ્ખું પાણી, હેલ્ધી પાણી હોય, વ્યવસ્થિત હોય, મિનરલ વોટર કે જે કાંઈ હોય એ તમે વાપરવું હોય. બરાબર ને? ના એમ તો અહીંયા વસ્તુ બધા સારી જ વાપરે પણ આમાં એવું હોય કે લીંબુના ફૂલ ન નાખે, આપણે લીંબુ નાખે. બાકી આની જેવું તો પણ તોય નો જ મળે ને. ભલે 2 રૂપિયાની કોરી પૂરી મળે, 2 રૂપિયાની કોરી પૂરી ને બાકી આ મસાલો ને બધું જે કઈ હોય એ બધું આપણું ઘરનું જેવું તો નો જ મળે ને. લારી વાળાનું એ તો લારી વાળાનું જ રહે. હમણાં હું બનાવી પછી આખી ડીશ બતાવીશ. ઓહો ભાઈ આવું બધું આજે પ્રોગ્રામ છે ભાઈ બપોરનો. આજે આ મસ્ત મજાનો પાણીપુરીનો પ્રોગ્રામ છે. બરાબર ને? આજે તો વિશાલી ઘરે છે એટલે જ આજ તો પ્રોગ્રામ થયો છે. નકર તો ભાઈ આ બધું થોડુંક મુશ્કેલ વાળું છે ને. બજાર નથી ને એટલે મેં કીધું હળવું બનાવી દઉં. હળવું? આ પાણીપુરી હળવી કહેવાય? હા હળવી કહેવાય ભાઈ. પાણીપુરી હળવો ખોરાક કહેવાય ભાઈ. આનું ડાયટિંગમાં આવે. ડાયટિંગમાં પાણીપુરી આવે. માટે ફુદીનો, ધાણા, સંચળ, પછી જે બધું આવે એ બધું લીંબુ બધું સારું. એમાં એવું છે ભાઈ બીજું કાંઈ પણ બનાવીને તો વિશાલભાઈ નો ખાય કેમ કે એ ડાયટિંગમાં ન આવે. પણ પાણીપુરી આવે ને એ ડાયટિંગમાં આવે. બરાબર ને? પાણીપુરી ડાયટિંગમાં આવે. તારે શું કેવું છે? પાણીપુરી ડાયટિંગમાં આવે? ડાયટિંગમાં જ આવે ને. ડાયટિંગમાં આવે. પાણી ઘરનું હોય તો હેલ્ધી હોય તો. હેલ્ધી આ ઘરનું જ છે એટલે તો ડાયટિંગમાં આવે ને. બરાબર ને ભાઈ? આવું છે ભાઈ. જો આ હેલ્ધી પાણીપુરી આજ ઘરે પ્રોગ્રામ છે. બરાબર ને? તો જેસિકાને એને નારી માટે ખીચડી ને ખીર બનાવી છે. એક માટે એકને સ્વીટ ભાવે છે એટલે નમકીન જેવું ભાવે. અને બીજું તમે એમ કહેતા હતા ને કે ભાઈ જેસિકા બહુ તોફાન કરે, આમ કરે. તમે અત્યારમાં મૂકીને ગયા હતા ને કાંઈ તોફાન નહોતી કરતી. બરાબર? અમારી પાસે અહીંયા કોઈ વસ્તુ તોફાન નહોતી કરતી. એમાં એવું હોય મા પાસે બધું થાય. તમારે આર્ય મોટો થાય મારા પાસે ડાયો જ બને. હા અત્યારમાં જેસિકા રહે તમારી પાસે. એમાં એવું છે ભાઈ જ્યારથી અમે અહીંયા આવ્યા ને તો એ દર વખતે એમ કહેતા કે જેસિકા છે ને બહુ તોફાન કરે, કોઈનું માને નહીં, હું કહું એમ કરતી નથી. અત્યારમાં ભાઈ કિંજલ એને એક તોફાન કર્યા. એ મૂકીને ગયા હતા, બધું લેવા ગયા હતા. અહીંયા આપણી પાસે કોઈ તોફાન કર્યા? ડેરી નીચે ગાર્ડનમાં લઈ જાઉં છું. હા હું જ્યાં કહું ત્યાં જ રમે. હું એમ કહું ને કે પાણી બોટલમાંથી પાણી પી લે તો એ બી પી લે. હું કહું ચાલો ઘરે જવું છે તોય આવે. કોઈ તોફાન નથી કરતી. મારી પાસે સીધી રહી છે પણ આ મેં એ વસ્તુ જોયું છે કે એની મમ્મી પાસે થોડી વધારે એની માં કહેવાય ને
ભાઈ માં કહેવાય ને ભાઈ, મમ્મી પાસે તો બધા ચાગલા થાય કા. માય માં તમે બધા વગડાના વાહ. ઈ વાત સાચી ભાઈ. અમારા મમ્મી અહીંયા આવશે ત્યારે અમે ચાગલા વેડા કરશું, તમે કરજો તમ તારે ત્યારે કરીને બતાવજો. અમાર મમ્મી પાસે થાય. ઈ વાત તો સાચી ભાઈ. તુંય ચાગલા વેડા કરજે, ક્રિસ્ટલ લક્ઝરિયામાં જા ને તો ચાગલા વેડા કરજે ન્યા જઈ. એમ બહુ આમ ખીજાય એમ. જો માં તો મમ્મી પપ્પા ચાકરી ન કરે, સાસુ સસરા હારે તો ચાકરી ખવાય નહીં. હા તો ક્યારેક તમારી પાસે થાવ. પણ મારી પાસે સાયકલી થવાનો શું મતલબ? તાર મમ્મી પાસે વધારે સારું થાય લાગે ને, આમ ન્યા થવાય થોડુંક એમ. ક્યારેક ઈ ઘરે પણ હા હવે નથી કરતા, હવે મોટી થઈ ગઈ ને, એક છોકરાની માં થઈ ગઈ ને એટલે બરાબર છે ભાઈ. હું ભલે ને એક છોકરાની માં હોય કે બે હોય, પણ હું મારા મમ્મી પપ્પા માટે તો હું જ એવડી જ કહેવાય ને. એવડી જ કેવા. વાહ ભાઈ, એ વાત તો છે ભાઈ. હવ ના મમ્મી હોય એની પાસે હવ લાડ કરે, પ્યાર કરે. નાના હોય ત્યાં સુધી થાય, મોટા થઈને તો ન થાય બધું. આ બધું તો પછી ઠીક. હવે આ બધું એમ કે થોડુંક એમ કે જવાબદારી જેવું માથે લઈએ એટલે ઓહો, કરીએ. જવાબદારીના પોટલા આવી ગયા છે ભાઈ, જવાબદારીના માથે પોટલા આવી ગયા છે, એવું છે. અત્યાર સુધી એનો આઈડિયા ન આવતો, પણ હવે આરી આવી ગયો ને એટલે હવે એવું થાય કે ભાઈ એના માટે ભાઈ ઈ તો એવું રહેવાનું છે ભાઈ. મને અત્યાર સુધી જ્યાં સુધી છોકરું નાનું નહોતું બરાબર છે, ત્યાં સુધી ઘણું બધું એમ થતું કે ભાઈ આ બધું તો હેલું છે, ઈઝી છે. પણ જ્યારે ઘરે નાનું થાય પછી જ ખબર પડે કે ભાઈ આપણે કેટલી વિહે હો થાય. આવું છે ભાઈ, બરાબર ને? બાકી તો આમદમ તો ન ખબર પડે કા. આવું છે. અને જો ભાઈ આ બધું બધું રેડી થઈ ગયું છે. હવે બસ મજાનું પાણીપુરીનું કમ્પ્લીટ થઈ જાય પછી આપણે બતાવશું, બરાબર? આપણે મા બાપ બની ને હા, પછી આપણે આપણા મા બાપની વેલ્યુ થાય. ઈ વાત સાચી છે. ઈ તો ભાઈ 100%ની વાત છે કે ભાઈ આપણે જ્યારે મા બાપ બનીએ ને ત્યારે જ આપણા મા બાપની કદર થાય. અત્યારે જ આપણે ખબર પડે કે ભાઈ આપણા મા બાપે આપણા માટે શું કર્યું, કેટલું કર્યું. બાકી તો ઘણા બધા લોકો એવા જોયા છે કે ભાઈ એમ કહેતા હોય કે ભાઈ તમે અમારા માટે શું કર્યું, બરાબર છે ને? તમે અમારા માટે શું કર્યું એવું કહેવા વાળા હોય હે ને. મેં તો નજરે જોયેલા છે. ઘણા એવું કહેતા હોય કે ભાઈ તમે આમ કર્યું હોત તો, તમે તેમ કર્યું હોત તો. પણ ભાઈ ઈ એનો સમય છે ભાઈ, એને એના ટાઈમમાં જે કર્યું હોય તમારા માટે સારું જ કર્યું હોય, એવું ન હોય, બરાબર ને? આવું છે ભાઈ. ઈ તો ભાઈ કદર પછી જ થાય. વહી ગયા પછી કદર થાય એ શું કામની? એની કરતા તો ભાઈ જીવતા હોય ને ત્યારે કદર કરી લેવાય, બરાબર છે? પૈસા તો આજ છે ને કાલ નથી. શું કેવું? પૈસા તો હાથનો મેલ છે. હા ભાઈ, પૈસા હાથનો મેલ છે ભાઈ. એવું હોય તો હવે મારા મમ્મી પપ્પાનું ઉંમર થઈ ગઈ, એવું લાગે તમે એક મહિનો જાય. જાવ ને, પણ કોણ ના પાડે છે ભાઈ? અમે ક્યાં ના પાડીએ છીએ? તમારે જવું હોય તો જઈ શકો છો, બરાબર છે? પાકું તમારા મમ્મી પપ્પા આવે એટલે હું જઈશ. હા, પણ અમારા મમ્મી પપ્પા આવશે ત્યારે અમે એની હારે મોજ મજા કરશું, રહેવું બધું કરશું, બરાબર છે? અને એને જે મજા આવશે એ અમે કરાવશું. તમે તમારા મમ્મી પપ્પાને જે કરવું એ કરજો. ગુડ મોર્નિંગ જેસી. જો ભાઈ જેસિકા પૂરી અત્યારમાં બધી મંડી છે વીખવા. બહુ ભાવે છે તને બેટા? ચાલો ભાઈ, આ તારા માટે જ છે બધી માંડ ખાવા. તને જેટલી ભાવે ને એટલી માંડ ખાવા. જો આ ભાઈ આ બધી પૂરી તારા માટે જ છે, બરાબર ને? અને ચાલો ભાઈ, હવે છે ને ભાઈ પાણીપુરી કમ્પ્લીટ થાય ને પછી આપણે તમને બધું દેખાડશું કેવી રીતનું ભાઈ પ્રોગ્રામ છે. આજનો સ્પેશિયલ પ્રોગ્રામ આપણે પાણીપુરીનો જ કર્યો છે, બીજું કાંઈ બનાવવાનું નથી, બરાબર ને? બરાબર. ચાલો ભાઈ, રેડી થઈ જાય પછી આપણે તમને બતાવશું. ચાલો. આર્યને એના મમ્મી પપ્પા, મોટા મમ્મી પપ્પાએ ભાઈ આ મસ્ત મજાની સાયકલ ગિફ્ટ કરી છે. આજે ભાઈ જો આ બોક્સમાં પેક થઈને આવી હતી અને આખી કમ્પ્લીટ અલગ અલગ આવ્યું હતું. આ બધું અલગ અલગ આવ્યું હતું અને આખું આ રીતના બની ગઈ છે. અને આર્યભાઈ જો એને સાયકલની મુલાકાત કરી રહ્યા છે અત્યારે. આવી મસ્ત મજાની ભાઈ સાયકલ જો એને ગિફ્ટ આપી છે. કેવી લાગી કિંજલ? સાયકલ કેવી લાગી? મસ્ત છે ને? જો ભાઈ આ સાયકલ એને આર્યભાઈ માટે સ્પેશિયલ બર્થડે ગિફ્ટ આવી છે. આર્યા ગમે છે તને? એ જો ભાઈ ખીચડી ને દહીં ખાય છે અને ખાવામાં ધ્યાન છે અત્યારમાં. બહુ ગમે છે. મોજમાં આવી ગયો. ખાવાનું મળી ગયું ને પ્લસ હારે ભાઈ આવી મસ્ત મજાની સાયકલ મળી ગઈ. હવે બીજું જોઈ હું એને જિંદગીમાં હે? ખીચડી ને દહીં સાથે મસ્ત મજાની સાયકલ. આવું છે ભાઈ. બધી નિરીક્ષણ કરે છે એક 1 by 1. આ ટાયર કઈ રીતનું છે ને આમાં લંચ બોક્સ મૂકવાનું, હા પાણીની બોટલ, હા. પછી તડકો હોય તો આ શેલ્ટર છે માથે, લાઈક આવી રીતે થઈ જશે. વાહ ભાઈ વાહ. જો આવી રીતના તડકો લાગે ને તો આ આગળ રહી જાય. આવું બધું થોડુંક સારી છે ભાઈ, મસ્ત સારી છે. આપણે વોકિંગ ઉપર ગયા હોય તો આ બધું આ એની રીતના હેન્ડલ જો ભાઈ આવી રીતના થઈ જાય. આવું બધું મસ્ત મજાની છે ભાઈ, સારી છે. જે કાંઈ છે એ બસ હવે હાકે તો સારું, બીવે નહીં તો વધારે સારું, બરાબર ને? બરાબર ને આર્ય? પાણી થઈ ગયું છે ચટાકેદાર ગ્રીન. પૂરી આ થોડોક વધારે બફાઈ ગયો છે, બરાબર ને? રગડો છે. રગડો ભાઈ વધારે બફાઈ ગયો છે આજે.
કાંદા છે, બટેકાનો ચૂંદો છે, અને ભાઈ હારે ભાઈ મીઠું દહીં તો જોઈએ જ. અને ખાસ તો ભાઈ આજે છે ને અમે આ રસોડાની જગ્યાએ આજે હોલમાં જમવા બધું લાવી દીધું છે, એટલે થોડીક વધારે મજા આવે. અને આ બાજુ ભાઈ આર્યભાઈને આજે ટીવી કરીને બેહાર દીધા છે, કેમ કે એને પાણીપુરી નથી ખાવાની. બરાબર ને આર્ય, તારે નથી ખાવાની ને? તો ભાઈ આવો કંઈક મસ્ત મજાનો આજે ભાઈ અમે પ્રોગ્રામ કર્યો છે અને મજા લેવાની છે. અને આ પાણીપુરી જોઈને ભાઈ કોના કોના મોઢામાં પાણી આવી ગયું એ ખાસ તો કોમેન્ટ કરી દેજો. બરાબર ને? એક તો પહેલા તો જો આને જ પાણી આવી ગયું છે, એટલે જો હજી વેટ નથી થતો એટલે હું ખાવા માંડી. કેમ કે હજી ભાઈ વિડીયો ચાલુ કર્યો ને ઈ તા એને જો ખાવાનું ચાલુ કરી દીધું. જો આ વેઇટ નથી થતો ભાઈ. આવી પાણીપુરી આવી જોવો ભાઈ, કલર મસ્ત એકદમ આવ્યો છે. અને આવો કંઈક મસ્ત મજાનો ભાઈ સ્પેશિયલ આ ભાભીએ આજ પ્રોગ્રામ કર્યો છે. બરાબર ને? સ્પેશિયલ આમાં કાંઈ તમે આ મેનુમાં કાંઈ સ્પેશિયલ બનાવેલું હોય તો કંઈક કયો રેસીપીમાં કાંઈ? સ્પેશિયલ તો અમારા બેનુમાં પાણી બધાને બહુ ભાવે. હા એમાં જીરું ને મરીને બધું શેકી પછી એનો પાવડર કરી સેજ લસણ, આદુ, સંચળ, મીઠું ને ફુદીનો અને ધાણા બધું સાથે ક્રશ કરી પાણી. ભાઈ સ્પેશિયલ પાણીમાં મેઇન તો જો આ જ છે. બાકી પૂરી તો રેડીમેડ મળી જાય, આ બધું મળી જાય. તો પાણીની મેઇન જે રેસીપી છે ને એ હરખું બન્યું હોય ને તો જ પાણીપુરીની મજા આવે. તો ભાઈ આવો મસ્ત મજાનો ભાઈ પ્રોગ્રામ આજે કર્યો છે. હાલો ભાઈ હવે પેલા મસ્ત મને હવે તો પાણી છૂટવા માંડ્યું છે મોઢામાંથી, તો હવે પેલા હું ખાઈ લઉં.